જય ગૌ માતા, જય દ્વારકાધીશ। તો ઉપર અમારા વોટ્સએપ નંબર આપેલા છે, જો તમારે એમાં પશુ વેચાવ હોય ને વિડીયો મૂકાવવો હોય તો તમે એમાં બધી માહિતી મોકલી શકો છો। અને ચાલો શરૂઆત કરીએ હવે વિડીયોની। તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ઓળકી જોઈ શકો છો, તો આજે આ ઓળકી વેચાવા આવી છે। ઓળકીની વાત કરવામાં આવે મિત્રો તો ઓળકીની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે કાનકટ જોઈ શકો છો। આગળ વાત કરું તો તમે ઓળકીની અડર ક્વોલિટી જોઈ શકો છો, હાઇટ જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ ઓળકી છે। હવે મિત્રો આ ઓળકીની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે તો મિત્રો પહેલું વેતર છે, એટલે કે તમે ઓળખી જ ગયા છો ઓળકી છે અને હાલ 2 મહિનાની કાચી છે, એટલે કે 2 મહિનાની વિહામાં વાર છે। હવે મિત્રો આ ઓળકીની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 20,000 રૂપિયા જે છે આ ઓળકીની કિંમત ઓળકીના માલિકે રાખેલ છે। હવે આ ઓળકીની કિંમત ને એ બધી માહિતી તો મેં તમને આપી દીધી, પણ આ ઓળકી જે છે તમને રૂબરૂ એટલે કે પ્રોપર ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ, અને આ ગાયના માલિકના એટલે કે ઓળકીના માલિકના મોબાઈલ નંબરની વાત કરવામાં આવે તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। જો તમને ઓળકી ગમતી હોય ને લેવી હોય તો એના માલિકનો કોન્ટેક કરી લેજો, અને વધારે માહિતી માંગતા હોય તો પણ કરી લેજો કોન્ટેક। અને મિત્રો જો ઓળકી ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો, ખોટા ફોન ન કરતા। અને જો તમે આ ઓળકી રૂબરૂ જોવા ઈચ્છતા હોય, લેવી હોય ને રૂબરૂ જોવા ઈચ્છતા હોય તો તમે ઓળકીના માલિકનો કોન્ટેક કરીને પછી રૂબરૂ જોવા જજો, કેમ કે જો આ ઓળકી વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય। હવે એના પછી મિત્રો તમે જે આ બીજા નંબર ઉપરની જે ઓળકી જોઈ શકો છો, તો આજે આ બીજા નંબર ઉપરની જે ઓળકી છે એ પણ વેચાવા આવી છે। એની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો। આગળ વાત કરવામાં આવે તો એની તમે કાનકોટ જોઈ શકો છો। હવે મિત્રો કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ઓળકી છે તમે જોઈ શકો છો। આગળ વાત કરું તો તમે એની હાઇટ જોઈ શકો છો, બોડી ગ્રોથ જોઈ શકો છો, સાથે સાથે તમે ઓળકીની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ઓળકી છે। હવે વાત કરવામાં આવે મિત્રો આ ઓળકીની કન્ડિશન વિશે, તો આ જે ઓળકી તમે જોઈ શકો છો એ પણ હાલ 2 મહિનાની વાર છે, એટલે કે 2 મહિનાની આ ઓળકી કાચી છે। અને કિંમત વિશે જો જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ઓળકીના માલિકે 20,000 રૂપિયા જે છે એ કિંમત આ ઓળકીની રાખેલ છે। મિત્રો તમે કદ કાઠું, રંગરૂપ, પછી ઓળકીની કિંમત, કન્ડિશન એ બધું તો જાણી લીધું, પણ આ ઓળકી તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ માહિતી જાણવાની બાકી રહે। તો આ ઓળકી જે છે તમને તાલુકો ગઢડા જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ, તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે, ત્યાં તમને આ ઓળકી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। હવે આ ઓળકીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની જો તમને વાત કરવામાં આવે તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ઓળકીના માલિકનો કોન્ટેક કરી અને ઓળકી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ઓળકી છે। અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો ઓળકી તમે રૂબરૂ જોવા જાવ પહેલાં એના માલિકનો કોન્ટેક કરીને જજો, કેમ કે ઓળકી વેચાઈ ગઈ હોય તો તમારે ધક્કો ન થાય। હવે મિત્રો ઓરિજિનલ ગીર ગાય વેચાવા આવી છે, બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ખાસ કરીને તમે એની કાનકટ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ કાનકટ છે। આગળ વાત કરવામાં આવે મિત્રો તો કુંઢા ટાઈપ એના સિંગ તમે જોઈ શકો છો, ઉપર તરફ સિંગ જાય છે, સાથે સાથે એની તમે હાઇટ જોઈ શકો છો। આગળ વાત કરવામાં આવે તો તમે ઓળકીનો એટલે કે આ ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો, લાલ કલર, ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર, અડર ક્વોલિટી જોઈ શકો છો। અને મિત્રો ગીરની બ્રીડિંગ માટે અને દૂધ માટે જો તમે ગાય ગોતતા હોય તો આ સારી અને બેસ્ટ ગાય છે। હવે વાત કરવામાં આવે આ ગાય વિશે તો મિત્રો ગીરની બધી પ્યોરિટી એટલે કે આ ગીર ગાયમાં જે ગુણ હોય એ બધા ગુણ છે આ ગાયમાં, તમે જોઈ શકો છો। સિંગ પેટર્ન, મોખલી, કાનકટ, અડર ક્વોલિટી, હાઇટ, ઊંચાઈ, અને હવે કન્ડિશનની વાત કરવામાં આવે મિત્રો તો કે 7 મહિનાની ગાભણ છે। અને કયા કૂટનો ડોઝ મુકાવેલો છે એ વાત કરું તો 137 કૂટનો ડોઝ મુકાવેલ છે। કિંમતની વાત કરું તો 40,000 રૂપિયા જે છે એ આ ઓળકીની કિંમત ઓળકીના માલિકે એટલે કે ગાયના માલિકે રાખેલ છે। હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકો જેતપુર, તો મિત્રો આ પ્રોપર તમને જેતપુરમાં જ જોવા મળી જશે। અને આગળ વાત કરવામાં આવે તો કે ઓળકીના માલિકના એટલે કે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એની તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને આગળ વાત કરવામાં આવે જો મિત્રો તમને ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો, ખોટા ફોન ન કરતા। અને તમે જો આ ગાય રૂબરૂ જોવા જાઓ એટલે કે લેવી હોય ને રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય। હવે એના પછી આ તમે ચોથા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો, તો આ ગાય પણ મિત્રો આગળ વાત કરીએ બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે, તમે જોઈ શકો છો। એના પણ સિંગ પેટર્ન આગળ વાત કરવામાં આવે તો એની કાનકટ,
સાથે સાથે એની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે. તો બહુ સારી અને બેસ્ટ ગાય છે. તમે ફેસ પ્રોફાઇલે પણ ગાયને જોઈ શકો છો અને મિત્રો બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે. તમે જોઈ જ શકો છો. આગળ વાત કરવામાં આવે આ ગાયની કન્ડિશન વિશે, એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે, જો એ માહિતીની તમને વાત કરવામાં આવે તો આ જે ચોથા નંબર ઉપરની જે તમે ગાય જોઈ શકો છો એના મિલ્કની વાત કરવામાં આવે, એટલે કે દૂધની વાત કરવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એને 7 લીટર જેટલું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. તો મિત્રો 7 લીટર જેટલું ગાયનું દૂધ છે. આગળ વાત કરું તો ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો મારી પાસે જે કિંમત આવેલ છે ગાયના માલિકે રાખેલ છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે 70,000 રૂપિયા જે છે એ આ ગાયની કિંમત જે છે એ ગાયના માલિકે રાખેલ છે. હવે મિત્રો આ બધી માહિતી તો મેં તમને આપી દીધી, પણ આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ સુરનિવાસ. તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો ગારિયાધાર, અને જિલ્લા વિશે જો મિત્રો વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર. તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો ગારિયાધાર છે, જે ગામ સુરનિવાસ છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે આ ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. અને મિત્રો ગાય ગમતી હોય, લેવી હોય તો જ ફોન કરજો, ખોટા ફોન ન કરતા. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર મેં તમને આપી દીધેલા છે. અને ગાય રૂબરૂ જોવા જાવી પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈ જાવ. એના પછી મિત્રો તમે જે આ 5મા નંબર ઉપર જે ભેંસ જોઈ શકો છો, તો આજે આ ભેંસ પણ વેચાવા આવી છે. ભેંસની વાત કરવામાં આવે તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે હાઇટ જોઈ શકો છો, બોડી ગ્રોથ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ભેંસ છે મિત્રો. આગળ વાત કરવામાં આવે તો મિત્રો ભેંસ બહુ સારી છે, એની હાઇટ એ, બોડી ગ્રોથ એ. પછી તમે આગળ વાત કરું તો તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ભેંસ છે. હવે મિત્રો આની જે માહિતી છે એટલે કે કન્ડિશન જે છે એ મારી પાસે વધારે કાંઈ તો નથી, પણ કિંમતને જે વસ્તુ છે એ મારી પાસે આવેલ છે. અને વધારે માહિતી જોતી હોય એટલે કે તમને ભેંસ ગમતી હોય ને લેવાનો વિચાર હોય તો એના માલિકના કોન્ટેક્ટ નંબર જે છે એ હું તમને આપી દેવાનો છું, અને રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી પણ હું તમને આપી દેવાનો છું. તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. હવે આ ભેંસ તમને પ્રોપર એટલે કે રૂબરૂ એટલે કિંમતની વાત કરવામાં આવે તો 1,40,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ ભેંસની જે કિંમત છે એ ભેંસના માલિકે એ રીતે રાખેલ છે. હવે આ ભેંસ જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગામ સુરેન્દ્રનગર, એટલે મિત્રો સુરેન્દ્રનગરમાં આ ભેંસ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. અને મિત્રો ભેંસ ગમતી હોય, લેવી હોય તો જ ફોન કરજો, ખોટા ફોન કરી હેરાન ન કરતા. અને તમે જો આ ભેંસ રૂબરૂ જોવા જાઓ એ પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ભેંસ વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. હવે એના પછી મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચવામાં આવી છે. ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગીર ગાય છે મિત્રો. બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય તૈયાર થાય એવું મને દેખાય છે, કેમ કે ગાયના તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે ગાયની તમે હાઇટ અને વેલ લાંબી છે, એટલે કે લંબાઈ જોઈ શકો છો. પૂરી લંબાઈવાળી ગાય છે. આવી ગાય અત્યારે રેર ઓફ ધ રેર ક્યાંક જ જોવા મળે છે. ગાયની તમને સિંગ પેટર્નની વાત કરું તો સિંગ પેટર્ન પણ જોઈ શકો છો, બહુ સરસ રીતે ઉપર તરફ સિંગ વળે છે. આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે. હવે મિત્રો આ ગાય છે એની કન્ડિશનમાં તમારી પાસે વધારે કાંઈ છે નહીં. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર અને આ ગાય જ્યાં રૂબરૂ જોવા મળે છે એ માહિતી હું તમને આપી દઈ, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. હવે આગળ વાત કરવામાં આવે આ ગાયની તમને કિંમત વિશે, તો મિત્ર આ ગાયની કિંમત જે છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે ગાયના માલિક જે છે 60,000 રૂપિયા ગાયની કિંમત ગાયના માલિકે રાખેલ છે. હવે મિત્ર આ ગાય જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ કારડી. તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો સાયલા, અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર. તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે, ત્યાં ગામ કારડી આવેલ છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે આગળ વાત કરવામાં આવે આ ગાયના માલિકના કોન્ટેક્ટ નંબરની એટલે કે ફોન નંબરની, એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો. આગળ વાત કરવામાં આવે જો તમને ગાય ગમતી હોય અને લેવાનો વિચાર હોય તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય
તો તમે ત્યાંથી મેળવી શકો છો. હવે 7મા નંબર ઉપર મિત્રો જે ગાય તમે જોઈ શકો છો, આ દૂધ ખાવા માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો દૂધ પણ બહુ સારું હોય છે. દેશી ટાઈપ ગાય છે મિત્રો. એની સિંગ પેટર્ન આગળ વાત કરવામાં આવે તો તમે એની અડર ક્વોલિટી જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી વાળી ગાય છે. આગળ વાત કરવામાં આવે મિત્રો તો કલર કોમ્બિનેશનની વાત કરું તો લાલ કલર છે. દેશી ટાઈપ ગાય છે. બહુ સારી અને બેસ્ટ ગાય છે અને વેતન માથે ગાય લાગે તમે જોઈ શકો છો કે વિહાઈ ગયેલી છે. હવે આગળ વાત કરવામાં આવે તો મિત્રો જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું. તો તમે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય. એ માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કિંમતની વાત કરું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે 13,000 રૂપિયા જે છે એ આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે. હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો મિત્રો જૂનાગઢમાં જ આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે ગાયના માલિકના હજી કોન્ટેક્ટ નંબરની વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે ગાયના માલિકના હજી કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એ તમે મિત્રો તમારે પણ કોઈ પણ પશુ વેચાવ હોય અને મારી આ યુટ્યુબ ચેનલ ઉપર જો વિડીયો ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુના વ્યવસ્થિત આડા વિડીયા, પશુના વ્યવસ્થિત ફોટા, પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ મોકલી શકો છો. જય ગૌ માતા, જય દ્વારકા.